નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હરદીપ ગઢવી આપનું પ્રમુખ મેથ્સ ટ્યુશનમાં સ્વાગત કરું છું. આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે ધોરણ 9 પ્રકરણ 2 ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, જેને ઇંગ્લિશમાં આપણે પોલિનોમિયલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિડીયો જે છે એ ગુજરાતી મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓ અને ઇંગ્લિશ મીડિયમમાં ભણતા વિદ્યાર્થીઓ બંને માટે આ છે, કેમકે આ વિડીયો જે છે, આ ચેપ્ટર જે છે એ બાયલિંગ્વલ એટલે કે બે ભાષામાં શીખવાડવામાં આવશે, અંગ્રેજી અને ગુજરાતી, જેથી કરીને બંને વિદ્યાર્થીઓને આનો ફાયદો મળી રહે. શરૂઆત કરીએ તો પ્રકરણનું નામ જ છે બહુપદીઓ. જો આપણે બહુપદીઓને જો સંધિ છૂટી પાડે, મીન્સ કે વર્ડ્સને જો સ્પ્લિટ કરીએ તો એના બે ભાગ પડે છે. જેમ કે એક પડશે બહુ પ્લસ પદીઓ એટલે કે પદ, એટલે કે એવી રચના કે જ્યાં પદ તો હોય પણ ઘણા બધા પદો, એક પદ ના હોય, બહુ બધા પદો, એટલે એને બહુપદી કહે છે. જેમ કે વાત કરીએ તો એક પદની વાત કરું તો એક છે આ x, તો આ જે છે x એ એક પદ થઈ ગયું, પણ જો એની સાથે હું કોઈ બીજો ચલ કે વેરિયેબલ જેને કહેવાય અથવા તો કોન્સ્ટન્ટ પદ, અચળ પદ મૂકી દઉં, જેમ કે r, અને પ્લસ એની સાથે જેમ કે હું અહીં x2 ચલો મૂકી દઈએ, અહીંયા 2x મૂકી દઈએ, પ્લસ અહીંયા 3 મૂકી દઈએ, તો આ જે છે એ એકથી વધુ પદ છે. આમ તો બહુપદીની વ્યાખ્યા એવી છે કે બે કે તેથી વધુ પદો હોય તો એને બહુપદી કહેવાય, પણ આપણે સરળતા ખાતર આપણે વાત કરીએ કે ધારો કે કોઈ પણ એક x2 છે કાં તો x છે તો એક પદ થઈ ગયું, પછી એની અંદર તમે બીજા પદ ઉમેરતા રહો તો એ પછી બહુપદીઓનું સ્વરૂપ એટલે કે પોલિનોમિયલ્સનું જે ફોર્મ જે છે એ ધારણ કરી લે છે. તો આ એક વાત હતી, એટલે કે બહુપદીઓ એટલે આપણે આની વિશે વાત કરવાની છે. શરૂઆત કરું નોર્મલથી, તો બહુપદીઓનું એક મેં એક્ઝામ્પલ આપ્યું છે, જેમ કે x -x ની 3 ઘાત પ્લસ 4x ની 2 ઘાત પ્લસ 7x -2, મીન્સ કે ઇંગ્લિશમાં વાત કરું તો x³ પ્લસ 4x² પ્લસ 7x -2. હવે એની અંદર બે ત્રણ વસ્તુ સમજવાની વસ્તુ છે. એક તો બેઝિક અભિવ્યક્તિ, એલ્જેબ્રિક એક્સપ્રેશન આનું કેવી રીતે આવશે, પ્લસ વાત કરશું તો સહગુણકની આપણે આ વખતે વાત કરશું, કોએફિશિયન્ટની વાત કરશું, કેમ કે તમારે સ્વાધ્યાય એક્સરસાઇઝની અંદર પણ એક્ઝામ્પલ્સ દાખલા આપેલા છે કે ફલાણું ઇક્વેશન છે, બહુપદી છે, પોલિનોમિયલ છે, તેનું સહગુણક એટલે કે કોએફિશિયન્ટ શું છે, તો એની વાત કરશું. તો વાત કરીએ તો બેઝિક અભિવ્યક્તિ, એલ્જેબ્રિક એક્સપ્રેશનની શરૂઆત કરીએ તો જે મેં તમને બહુપદી પોલિનોમિયલ જે કીધું એની જ વાત કરશું તો -x ની 3 ઘાત, આ તમારે ખાસ યાદ રાખવાનું કે અહીંયા માઈનસની ઘાત છે, સોરી માઈનસ એટલે કે ઋણ પદ છે, અહીં x³ ઓકે, નેગેટિવ છે, તો -x³. એની અંદર કેવું છે કે કોઈ પણ અભિવ્યક્તિની વાત કરીએ તો એક આવશે અચળ પદ, કોઈ પણ તમે લઈ લો, સપોઝ તમે x લઈ લો છો, બરોબર છે, તો આની અંદર પણ અચળ પદ આવશે જ, બરોબર છે. તો ધારો કે x નો -x³ લીધું તો એમાં અચળ પદ મીન્સ કે કોન્સ્ટન્ટ ટર્મ પ્લસ ઇન મલ્ટીપ્લિકેશનમાં વેરિયેબલ કોઈ પણ ચલ હશે. કોન્સ્ટન્ટ ટર્મ જોઈએ તો જેમ કે આ x નો -x³ છે, તો કશું જ ના હોય તો વેરિયેબલની આગળ જો કોઈ પણ તમને ડિજિટ મીન્સ કે કોઈ અંક જોવા ના મળે તો એને એક 1 સમજવો તમારે. તો આની અંદર x ની અંદર x³ ની સાથે કોઈ ડિજિટ, કોઈ અંક નથી આપેલો, તો આપણે એને 1 સમજશું, પણ આગળ ઋણ માઈનસની સાઇન છે, નિશાની છે, તો આપણે કોન્સ્ટન્ટ ટર્મ અચળ પદ શું લેશું -1, અને ચલ વેરિયેબલ કયો હશે x ની ક્યુબ ઘાત અથવા તો x. આગળ વાત કરીએ તો આ જે નિશાની છે પ્લસ ની નિશાની છે, ધેટ મીન્સ કે +4x², +4x² ને સપોઝ મારે બેઝિક અભિવ્યક્તિ મારે બતાવી છે, એલ્જેબ્રિક એક્સપ્રેશન, તો એનો બે ટર્મમાં બે ભાગ પાડીશ, 4 અને x². 4 જે છે એક કોન્સ્ટન્ટ ટર્મ છે, અચળ પદ છે, જ્યારે x² એ ચલ છે, વેરિયેબલ છે. આગળ વાત કરું તો -2 છે, તો અહીંયા -2 ની વાત કરું તો -2 ને પણ બે ભાગ પાડી શકાય, જેમ કે -2 જે છે એ છે કોન્સ્ટન્ટ ટર્મ, અચળ પદ, પણ એની સાથે કશું જ ના હોય, જેમ આપણે વાત કરી કે વેરિયેબલની આગળ કોઈ પણ અંક કે ડિજિટ ના હોય તો આપણે એને 1 ગણતા હોઈએ છીએ. એવી જ રીતે જ્યારે પણ અચળ પદ એટલે કે કોન્સ્ટન્ટ ટર્મ હોય એની બાજુમાં જો કોઈ વેરિયેબલ એટલે કે ચલ ન હોય તો એને આપણે કોઈ પણ x ની 0 ઘાત એટલે કે ડિગ્રી ઓફ x ઇઝ 0 એવું માનશું આપણે. એની ડિગ્રી જે છે વેરિયેબલની એટલે કે એક્સપોનન્ટ કો કે જે પાવર કો એ 0 હશે. હવે આપણે બધાને ખ્યાલ છે કે કોઈ પણ વેરિયેબલ, કોઈ પણ ચલની ઘાત એટલે કે ડિગ્રી 0 હોય, એનો મતલબ શું થયો કે આ જે છે એ ટર્મ ટોટલી 1 થઈ જશે,
એને 1 જ ગણવા છે. તો અહીંયા તમે જો તો 2 ની બાજુમાં કશું નથી, પણ આ -2 છે એને ગુણ્યા 1 લખી શકાય. -2 ને 1 લખી શકાય. તો -2 જે છે એ શું છે કે ભાઈ અચળ પદ છે, કોન્સ્ટન્ટ ટર્મ છે. અને આ 1 જે છે 1 ની જગ્યાએ તમે શું લખી શકો કે x ની 0 ઘાત, એટલે કે ડિગ્રી પાવર જે છે એ 0 લખી શકો છો. તો સેમ વસ્તુ છે. તો વેરિયેબલને આપણે આ રીતે દર્શાવીએ. તો જ્યારે પણ અચળ પદ ખાલી ઓનલી આપેલું હોય, કોન્સ્ટન્ટ ટર્મ આપેલું હોય, વેરિયેબલ કોઈ બાજુમાં ન આપે, તો આપણે એને કોઈ પણ વેરિયેબલ લઈ x y z કોઈ પણ ABCD ડિજિટની અંદર તમે લઈ અને એની 0 ઘાત એટલે કે 0 પાવર તમે લખી શકો. એટલે ટર્મ જે છે એ પદ જે છે એક જ ગણાશે. હવે આની અંદર તમારે થોડી વસ્તુ ધ્યાન રાખવાની છે. સ્વાધ્યાય એક્સરસાઇઝ 2.1 2.1 ની અંદર એક્ઝામ્પલ નંબર 2 દાખલા નંબર 1 છે. એની અંદર કહે છે કે આપેલ બહુપદીઓમાં કઈ બહુપદી સુરેખ નથી. એક ચલ સુરેખ બહુપદી નથી કે છે, નથી તો કેમ નથી. તો એના વિશે વાત કરીએ તો એના માટે પહેલા નોટ તમારે જોવાની છે કે ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોય. હવે સાહેબ આ શું છે? ચલની ઘાત એટલે કે વેરિયેબલની જે ડિગ્રી જે છે, પાવર જે છે એ હંમેશા હોલ નંબર હોવો જોઈએ. હવે હોલ નંબરની વાત કરી દઈએ આપણે તો હોલ નંબર એટલે શું? હવે તમને ખ્યાલ છે પ્રથમ પ્રકરણમાં પ્રથમ ચેપ્ટરની અંદર આવે છે હોલ નંબર, ઇન્ટીજર નંબર, બરાબર છે, રિયલ નંબર્સ, એવી રીતે. તો પૂર્ણ સંખ્યા એટલે શું? પૂર્ણ એટલે શું કે જ્યારે પણ કોઈ પણ નંબર જે છે એ 0 થી ચાલુ થાય, એટલે 0 1 2 3 4 અનંત સુધી, ઇન્ફાઇનાઇટ નંબર, તો ત્યાં સુધી તો આ બધા જે છે એ શું છે? પૂર્ણ સંખ્યા છે. આપણે અહીંયા આગળ જોયું કે x ની 0 ઘાત હતી તો આવી ગઈ છે. અહીંયા x ની 3 ઘાત છે, આવી ગઈ. x ની 2 ઘાત છે, આવી ગઈ. એટલે કે પૂર્ણ સંખ્યા છે. હવે આની આગળ વાત કરીએ ઇન્ટીજર સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો જ્યારે પણ સંખ્યા માઈનસમાં એટલે કે નેગેટિવમાં, ઋણ સંખ્યાઓ ચાલુ થશે તો એને પૂર્ણાંક સંખ્યા, ઇન્ટીજર નંબર કહે છે. પણ આપણે તો પૂર્ણ સંખ્યા લેવાની છે. આગળ વાત કરીએ તો સમય સંખ્યા આવશે. સમય સંખ્યા રેશનલ નંબર. સમય સંખ્યા એટલે શું કે a ના છેદમાં b, જ્યાં b 0 ન હોય, b નોટ ઇક્વલ ટુ 0, આવી કોઈ સંખ્યા હોય, a અને b એ કોઈ પણ ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય તો એને સમય સંખ્યા કહેવાય. જેમ કે a બરાબર સપોઝ -1 લઈ લો, b બરાબર 2 લઈ લો, તો આ સમય સંખ્યા રેશનલ નંબર થઈ ગઈ, બરોબર છે. પછી ધારો કે 3/4 લઈ લો, તો b નોટ ઇક્વલ ટુ 0 છે તો સમય સંખ્યા. તો આવી સંખ્યા નથી લેવાની. હવે આ મેં તમને કેમ સમજાવ્યું એ હવેના એક્ઝામ્પલમાં તમને આગળ ખ્યાલ આવશે. તમે અત્યારે યાદ રાખો કે જસ્ટ પૂર્ણ સંખ્યા એટલે કે વેરિયેબલ x ની ચલની ઘાત જે છે એ 0 અથવા તો 0 કરતા મોટી હોય તો એને હંમેશા આપણે બહુપદી તરીકે, એક ચલ બહુપદી તરીકે ઓળખશું. એટલે કે ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોય. પાવર ઓફ વેરિયેબલ ઓલવેઝ બી હોલ નંબર. એક જ ચલનો ઉપયોગ થયો હોય. જે મેં વાત કરી વેરિયેબલ જે છે એક જ હોવો જોઈએ, એક જ પ્રકાર. જેમ કે x લીધું છે તો આખા સમીકરણની અંદર, આખા બહુપદીની અંદર, પોલિનોમિયલની અંદર એક જ ચલ, એક જ પ્રકારનો ચલ એટલે કે વેરિયેબલનો ઉપયોગ થયો હોવો જોઈએ. જેમ કે x છે તો x, y છે તો y, t છે તો t, u છે તો u, એવી રીતે. તો એક જ ચલનો ઉપયોગ થયો હોય તો એને એક ચલવાળી બહુપદી કહીશું. 10મા ધોરણમાં આવશો એટલે તમને બે ચલવાળી બહુપદીના સમીકરણો આવશે. લોપની રીત, આદેશની રીત, બરાબર છે, ચોકડી ગુણાકારની રીત આ વર્ષે નીકળી ગઈ છે. એટલે કે ઓનલી વન વેરિયેબલ યુઝડ, એને આપણે કહીશું પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ, એક ચલવાળી બહુપદી. હવે આ શીખવાડવાનું કારણ શું છે કે સ્વાધ્યાય 2.1 એક્સરસાઇઝ 2.1 ની અંદર દાખલા નંબર 1 એક્ઝામ્પલ નંબર 1 ની અંદર આપે છે કે બતાવો કે નીચેનામાંથી કઈ જે છે એ બહુપદી એ એક ચલવાળી બહુપદી છે કે નહીં. જેમ કે 4x ની 2 ઘાત એટલે કે 4x² - 3x + 7. તો આની અંદર તમે જુઓ કે વેરિયેબલ એટલે કે ચલ એક જ પ્રકારનો ઉપયોગ થયો છે. અહીંયા પણ આપણે x ની 0 ઘાત લખી શકીએ છીએ, કશું ના હોય તો x ની 0 ઘાત લખી શકીએ 1 તરીકે. તો જો x x x એક જ પ્રકારનો ચલનો ઉપયોગ થાય છે તો આ બહુપદી છે. આ બંને નિયમો જે છે એ લાગુ પડતા હોવા જોઈએ. બંને નિયમો એક સાથે, કોઈ પણ એક લાગુ પડે એક ના લાગુ પડે એવું નહીં, બંને નિયમો એક સાથે લાગુ પડતા હોવા જોઈએ. એટલે કે ઘાત એટલે કે જે પાવર જે છે એ પૂર્ણ સંખ્યા હોય, જે હોલ નંબરમાં હોવી જોઈએ. ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. પાવર ઓફ વેરિયેબલ ઓલવેઝ બી અ હોલ નંબર. એક જ ચલનો ઉપયોગ થયો હોવો જોઈએ. તેને જ આપણે એક ચલવાળી બહુપદી કહીશું. એટલે ઓનલી વન વેરિયેબલ યુઝડ ઇન ગિવન પોલિનોમિયલ, ધેટ્સ કોલ્ડ પોલિનોમિયલ ઇન વન વેરિયેબલ. હવે સ્વાધ્યાય 2.1 એક્સરસાઇઝ 2.1 માં એક એક્ઝામ્પલ નંબર દાખલા નંબર 1 આપ્યો છે. એની અંદર આપણે વાત કરી પ્રમાણે કે 4x² - 3x + 7x0. તો અહીંયા તમે જોશો તો વેરિયેબલ એક જ પ્રકારનો, વન ટાઈપ ઓફ વેરિયેબલ is used in this polynomial. So we can say that કે આ જે છે એ એક ઘાતવાળી બહુપદી છે, એક ચલવાળી બહુપદી છે. પણ આપણે બીજું પણ જોવું પડે કે એની ઘાત પણ જોવી પડે. ઓકે, તો આની ઘાત જો વેરિયેબલનો પાવર જો તો x નું 2 છે,
અહીંયા 1 કશું ના હોય તો 1 કહેવાય, આ 0 છે. પણ તમે જુઓ મેં તમને પહેલા જ કીધું એ પ્રમાણે કે જ્યારે પણ પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર જે છે એ 0 થી શરૂ હોવા જોઈએ. તો 0 પણ છે, 1 પણ છે, 2 પણ છે. ધેટ મીન્સ કે આ બંને કન્ડિશન જે છે એ ફૂલફિલ કરે છે, બંને કન્ડિશન એ પરિપૂર્ણ કરે છે. એટલા માટે આપેલ ઇક્વેશન જે છે પોલિનોમિયલ જે છે બહુપદી જે છે એક ચલવાળી બહુપદી છે. આ સમજાવી દીધું, તો તમારે સમજાવવું પડશે. આગળ વાત કરું, થર્ડ નંબરનો એક્ઝામ્પલ છે 3 √t + t√2. હવે આને ચેક કરવું છે તો પહેલા તો આને તમારે સાદુરૂપ આપવું પડશે, સિમ્પલ ફોર્મમાં સિમ્પ્લિફિકેશન આપવું પડશે. જેમ કે અહીંયા આપું છું 3 છે તો 3 એમનેમ √2 વર્ગમૂળમાં t છે તો એને t ની 1/2 ઘાત કહી શકાય છે. ઓકે, વેરિયેબલ 1/2 આવશે પ્લસ t as it is √2, ધેટ મીન્સ કે એને આપણે 2 ની 1/2 ઘાત લખી શકાય. હવે તમે અહીંયા જો વેરિયેબલ તો એક જ છે, કયો? t, એટલે એક જ ચલનો ઉપયોગ થયો છે. ઓકે, બીજી આપણે કન્ડિશન ચેક કરવાની છે, શરત ચેક કરવાની છે કે ભાઈ હોલ સંખ્યા છે એની ઘાત એટલે કે એનો પાવર જે છે વેરિયેબલ એ હોલ નંબર છે, પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા જોઈશું તો અહીંયા 1/2 છે, તો 1/2 તો પૂર્ણ સંખ્યા નથી, એ તો જે સમય સંખ્યા છે. તો અહીંથી જ ખબર પડી જાય કે આ આપેલ બહુપદી જે છે એ એક ચલ સુરેખ બહુપદી એક પદ વાળી, એટલે કે આ બહુપદી છે એક ચલ બહુપદી નથી. હવે વાત કરીએ આપણે 5મા નંબરનો એક્ઝામ્પલ. તો આમાં તમે જુઓ કે ભાઈ પહેલી શું કે ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, મીન્સ કે પાવર જે છે એ વેરિયેબલ એ હંમેશા હોલ નંબરમાં હોવો જોઈએ. તો અહીંયા 10 છે, ઓકે છે, 3 છે, ઓકે, 50 છે, ઓકે, તો હોલ સંખ્યા તો છે. હવે બીજું શું ચેક કરવાનું કે એક જ ચલનો ઉપયોગ થાય છે, ઓનલી વન વેરિયેબલ યુઝડ. ચેક કરીએ તો અહીંયા x આપ્યો છે, ઓકે, અહીંયા જો વેરિયેબલ એટલે કે ચલ y આપ્યો છે, પાછું અહીંયા t આપ્યો છે, તો 3 વેરિયેબલ 3 ચલનો ઉપયોગ થયો છે આની અંદર. તો આ પણ જે છે એ એક ચલ વાળી બહુપદી નથી. હવે વાત કરીએ આની આગળ, તો એક એક્ઝામ્પલ એવો આપ્યો છે કે y + 2/y. તો આને કઈ રીતે સાદુરૂપ આપશું, સિમ્પ્લિફાઈ કરશું તો y as it is. ઓકે, એકના છેદમાં કંઈ પણ છે, બરોબર છે, તો એને સિમ્પ્લિફાઈ કરશો તો આને શું કહેવાય છે કે x ની -1 ઘાત કહીશું આને, એટલે કે આનો જે વેરિયેબલ જે છે એનો પાવર જે છે એ કેટલું તો -1. તો આને પણ રીતે લખાય કે 2y ની -1 ઘાત, મીન્સ કે એનો પાવર જે છે એ કેટલો થઈ ગયો ભાઈ -1. તો -1 શું છે, અહીંયા તો 1 ઓકે હોલ નંબર છે, કશું નથી, પણ એક નંબર તો છે, પણ અહીંયા -1 છે. તો -1 જે છે એ હોલ નંબર પૂર્ણ સંખ્યા નથી, એ શું છે, ઇન્ટીજર નંબર છે, પૂર્ણાંક સંખ્યા છે, જે -1 માં -1 થી ચાલુ થાય છે ઇન્ફિનિટી અનંત સુધી. તો આ પણ જે છે એક ચલ બહુપદી, એક ચલ વાળી બહુપદી નથી. તો આ બે જે છે એક આ અને એક આ, સોરી આ એક જ જે છે એ છે, કેમ કે t જે વેરિયેબલ ચલ આપેલો છે એની ઘાત કેટલી થઈ ગઈ, 1/2, 1/2 થઈ જશે, 1/2 જે સમય સંખ્યા રેશનલ નંબર છે. અહીંયા વાત કરું તો y ની -1 ઘાત, વેરિયેબલ y જે છે એની પાવર કેટલો છે -1 છે, તો એ શું છે તો કે ઇન્ટીજર નંબર છે, પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા આપણે જોઈએ એટલે એ નથી. આની અંદર વાત કરીએ તો પાવર એટલે કે ઘાત જે છે એ બધી બરાબર છે કે પૂર્ણ સંખ્યા જ છે, 0 થી બધી 0 કે તેથી વધારે છે, પણ અહીંયા વેરિયેબલ ચલ જે છે એ x, y અને t 3 અલગ અલગ ચલનો ઉપયોગ થાય છે. તો આ જે છે એ એક ચલવાળી બહુપદી નથી. હવે આપણો એક મુદ્દો આવે છે સહગુણક કોએફિશિયન્ટની વાત કરીએ તો કોએફિશિયન્ટ એટલે શું કે કોઈ પણ ચલની, કોઈ પણ વેરિયેબલની બાજુમાં આવેલું અચળ પદ એટલે કે કોન્સ્ટન્ટ ટર્મ. ચલની બાજુમાં આવેલ અચળ પદ એટલે કે કોન્સ્ટન્ટ ટર્મ વિથ ધ વેરિયેબલ, એને આપણે શું કહીશું, એને કોએફિશિયન્ટ, એ ચલનો કોએફિશિયન્ટ કહીશું, એ વેરિયેબલનો કોએફિશિયન્ટ કહીશું, એ ચલનો આપણે સહગુણક કહીશું. જેમ કે આપણે આ જ બહુપદી લઈ લઈએ, -x3 ઘાત + 4x2 + 7x - 2. નિશાની ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં, ઋણ નિશાની છે તો માઇનસ કેવા છે, પ્લસ હોય તો પ્લસ તો છે જ, પણ માઇનસ ખાસ યાદ રાખજો કે માઇનસ છે તો કોએફિશિયન્ટમાં તકલીફ નહીં પડે. જોઈ લઈએ તો અહીંયા x એ સહગુણ, આ x જે છે એ આપણે વેરિયેબલ છે, ચલ છે, એની 3 ઘાત, મીન્સ કે x ની 3 ઘાત, આ વેરિયેબલ કહેવાય, x ની 3 ઘાત એનો સહગુણક. તો x ની આગળ કશું જ નથી, તો 0 તો કહેવાય છે નહીં, તો આખું પદ 0 થાય, તો 1 કહેવાય છે. 1 ની આગળ શું છે, -2 ટર્મ પદ છે, તો x ની 3 ઘાત એટલે કે પાવર ઓફ x શું છે 3 છે, તો એનો કોએફિશિયન્ટ એટલે કે સહગુણક -1 થશે. 4x છે, 4x2 છે,
તો અહીંયા x² જે છે એ આપણે ચલ કહેવાશે, તો એનો સહગુણક કોએફિશિયન્ટ +4 છે. અહીંયા જે છે એ 7 છે, 7 ની બાજુમાં x છે, મીન્સ કે x નો કોએફિશિયન્ટ, x નો સહગુણક +7 છે. -2 છે, તો આગળ જે મેં તમને કીધું એ પ્રમાણે કે અચળ પદ કોન્સ્ટન્ટ ટર્મની બાજુમાં કોઈ પદ એટલે કે કોઈ ચલ કે કોઈ વેરિયેબલ ન આપ્યું હોય તો કોઈ પણ પ્રકારનો વેરિયેબલ લઈ જે પણ આવે, જેમ કે અહીંયા x વેરિયેબલનો યુઝ થયો છે તો અહીંયા x લખાશે અને x ની 0 ઘાત લખી દઈશું, પાવર 0 કહી તો એને પદ એક જ, તો x ની 0 ઘાતનું પદ છે -2, માઇનસ ની નિશાની ખાસ યાદ રાખવાની. ઓકે, તો આ રીતે તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ અચળ પદ જે છે એ વેરિયેબલ એટલે કે ચલની બાજુમાં આવેલું હોય તો એ એનો કોએફિશિયન્ટ સહગુણક કહેવાય છે. સ્વાધ્યાય 2.1 એક્સરસાઇઝ 2.1 ની અંદર એક્ઝામ્પલ નંબર 2 છે. એક્ઝામ્પલ નંબર 2 છે, એમાં કીધું છે કે નીચે જે પોલિનોમિયલ્સ બહુપદી આપી છે એમાં x² નો સહગુણક શોધો. x² ની જગ્યાએ આપણને કોઈ પણ x0 કહી દે કે x0 નો સહગુણક શોધો, કોઈ પણ રીતે પૂછે પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. જેમ કે આ એક બહુપદી આપી છે 2 + x² + x. હવે આપણને પૂછ્યું છે x² નો કોએફિશિયન્ટ સહગુણક, તો x² એટલે આઈ જો આપણે અહીંયા છે x², આ પદ છે તો x² ની આગળ કશું નથી તો 1 તો કહેવાય, તો આ x² નો સહગુણક શું થઈ ગયો 1, પણ કેવો પ્લસ, કેમ કે અહીંયા પ્લસ ની નિશાની છે, સરવાળા વત્તા ધન સંખ્યા છે. આની વાત કરીએ તો x √2 વર્ગમૂળમાં 2x - 1. હવે આની અંદર તો x² નો સહગુણક શું છે, તો અહીંયા x² નું પદ જ નથી અંદર, x² વેરિયેબલ ચલ આપ્યો જ નથી, તો એનો મતલબ શું થયો કે આની અંદર x² જે છે એનો સહગુણક કોએફિશિયન્ટ 0 થશે. કેમ કે આ પદ જે છે આને ધારો કે લખવું હોય તો શું લખાય છે કે 0x² + √2x - 1 આ રીતે લખી શકાય. 0 ગુણ્યા x², 0 મલ્ટીપ્લિકેશનમાં x² છે તો આ તો પદ 0 જ થવાનું છે, તો x² નો સહગુણક શું થઈ ગયું 0 છે આની અંદર. એટલે કે કોઈ પણ પદ કોઈ પણ આપણને વેરિયેબલ ચલનું સહગુણક કોએફિશિયન્ટ કીધું હોય તો આપણે એ બહુપદી એ પોલિનોમિયલની અંદર આપણે એક ટર્મ જોવાનું, એક પદ જોવાનું છે, આપણે વેરિયેબલ જોવાનું છે. x² કીધું x², x કીધું x, x0 કીધું x0, અને એવી રીતે આપણે એને કોએફિશિયન્ટ આપણે લખવાના છે. પણ નિશાની ખાસ ભૂલાય નહીં, ધ્યાન રાખવાનું. ઘણી વખત ઉતાવળમાં એવું થઈ જાય છે કે આની જગ્યાએ આપણને કીધું કે x ની 3 ઘાત એટલે કે x³ ને કોએફિશિયન્ટ સહગુણક શું છે તો આપણે ઓન્લી 1 લખી લેતા હોય છે, પણ આગળ માઈનસ નિશાની જોતા નથી, જોવું પડશે. એ પેપર આપ્યા પછી આપણને ખ્યાલ આવે, તો ખાસ ધ્યાન રાખવાનું, માઈનસ ની નિશાની તો ખાસ યાદ રાખવાની, જોવું જ પડશે માઈનસ ની નિશાની છે કે નહીં. એક ઘાત એટલે કે આપણે લિનિયર પોલિનોમિયલ કોને કહેવાય, એક પદી એટલે કે મોનોમિયલ કોને કહેવાય, તો આપણે એક તફાવત સ્વરૂપે આપણે જોશું. તમે આ જોઈ રહ્યા છો બોર્ડની અંદર. શરૂઆત વાત કરું તો પદ એટલે કે ટર્મ અને ઘાત એટલે કે પાવર પ્રમાણે આ બે મુદ્દાને લઈને, બે ટોપિકને લઈને આપણે આ તફાવત સમજવાનો પ્રયત્ન કરીશું. ધ્યાનથી સાંભળજો. શરૂઆત કરું છું એક પદી એટલે કે મોનોમિયલ. નામમાં જ આપ્યું છે એક પદ. એક પદ એ નામ સાંભળો તો જ ખ્યાલ આવી જાય કે મોનો એટલે કે એક, મોનો એટલે એક પદ. તો આ ખ્યાલ આવી ગયો. એક પદ એટલે કે જે પણ આપણને સમીકરણ આપ્યું છે કે બહુપદી આપી છે, બરોબર છે, એની અંદર પદ એક જ હશે. જેમ કે માત્ર એક જ પદ હોય, ઓન્લી વન ટર્મ અંદર હશે. જેમ કે વાત કરું તો 2x, તો 2x એક પદ થઈ ગયું, એક ટર્મ છે. -5x² આપણે ટર્મ એક પદ થઈ ગયું. y ની 30 ઘાત, પાવર કેટલી છે 30. એનો મતલબ એવો થયો કે જ્યારે પણ એક પદી શબ્દ સાંભળવામાં આવે મોનોમિયલ, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પદ એટલે કે ટર્મ તો એક જ હશે, પાવર એટલે કે એની ઘાત કોઈ પણ હોઈ શકે. જે અહીંયા મેં બતાવી છે, ઘાત એટલે કે પાવર, કોઈ પણ પૂર્ણ સંખ્યા. આગળ આપણે જોયું કે બહુપદી ક્યારે કહીશું કે જ્યારે એની જે પાવર એટલે કે ઘાત છે એ કોઈ પૂર્ણ સંખ્યા હોય, હોલ નંબર હોય. માઇનસમાં એટલે કે ઋણ સંખ્યા ના હોવી જોઈએ, ઇન્ટીજર નંબર ના હોવો જોઈએ, પૂર્ણાંક સંખ્યા ના હોવી જોઈએ, કે સમય સંખ્યા એટલે કે રેશનલ નંબર ના હોવો જોઈએ. તો અહીંયા વાત કરું તો કોઈ પણ પૂર્ણ સંખ્યા હોઈ શકે ઘાતમાં, એની હોલ નંબર ગિવન. જેમ કે -2x ની 50 ઘાત, 50 પાવર 2x². તો અહીંયા તમે જુઓ તો ઘાત જે છે એ કોઈ પણ આપી છે, પણ પદ એટલે કે ટર્મ જે છે એ એક જ આપ્યું છે. તો આ થઈ ગયું એક પદી. હવે વાત કરીએ એક ઘાત બહુપદી, જેને આપણે સુરેખ બહુપદી પણ તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં તો લિનિયર પોલિનોમિયલની વાત કરશું. તો હવે અહીંયા તમારે એક ધ્યાન રાખવાનું છે કે બહુપદી અને ઘાતમાં શું છે કે પદ એક જ છે, પણ એક ઘાત
સમીક એક ઘાત બહુપદી આવી જાય, સુરેખ બહુપદી લિનિયર પોલિનોમિયલ, તો એની અંદર પદ મેક્સિમમ કેટલા હશે? વધુમાં વધુ 2 હશે. એટલે આમાં તમે જો કે માત્ર એક જ ટર્મ, એક જ પદ, પણ અહીંયા મેક્સિમમ 2 પદ. તો ખ્યાલ આવી ગયો તમને કે જ્યારે બહુપદીની વાત કરશું, બરોબર છે, ત્યારે એના કરતા એક પ્લસ વધી જાય, એટલે વધુમાં વધુ 2 પદ હશે બહુપદીની અંદર. જેમ કે 2x + 1, તો આ એક પદ થઈ ગયું, આ બીજું પદ થઈ ગયું. અહીંયા જો તો √2y એક પદ, -1 એક પદ થઈ ગયું. તો મેક્સિમમ 2 પદ હોઈ શકે એક ઘાત બહુપદી, સુરેખ બહુપદી, લિનિયર પોલિનોમિયલની અંદર. અને નામ જ છે પોલિનોમિયલ. ઘાત એટલે કે પાવરની વાત કરું તો માત્ર એક જ હશે આની અંદર. જેમ કે 2x + 1 50y + 50. તો તમે અહીંયા જો તમે તો એક પદની અંદર પદ એક જ હતું, બરોબર છે. પાવર એટલે કે ઘાત કોઈ પણ નથી. સુરેખ બહુપદી એટલે કે એક ઘાત બહુપદીની અંદર, લિનિયર પોલિનોમિયલની અંદર પદ કેટલા છે? 2 છે, પણ પાવર એટલે કે ઘાત 1 છે. અહીંયા મેં નિશાન જે બતાવ્યું છે એ તમે જોયો કે માત્ર એક બંને વર્ડ્સ આની અંદર તમને જો સેટ થાય છે. સિમિલરલી વાત કરું તો દ્વિપદી, તો પદ કેટલા? 2. તો માત્ર 2 પદ હોય, માત્ર 2 પદ હોવા જોઈએ, 2 થી વધુ નહીં, 2 થી ઓછા પણ નહીં. જેમ કે અહીંયા જોઈએ તો x² અને -x 2 પદ આવી ગયા, y ની 30 ઘાત + 1 આવી ગયા. તો આને કહેવાય છે દ્વિપદી. હવે તમે કહે સાહેબ અહીંયા 30 મૂક્યા છે તમે ઘાત પાવરમાં. હા, કેમ કે પદ છે, આપણે પદની વાત કરીએ છીએ, ઘાતની વાત નથી કરતા, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે જ્યારે પણ આપણે બહુપદીની વાત કરશું ત્યારે આગળ શબ્દ જોઈશું કે 1 છે, તો એ બહુપદીની અંદર પાવર કેટલો છે? 1 હશે. ઓકે. હવે અહીંયા જો તો પૂર્ણ સંખ્યા કોઈ પણ હોઈ શકે, હોલ નંબર કોઈ પણ હોઈ શકે. જેમ કે અહીંયા જોઈએ તો y ની 100 ઘાત, પાવર કેટલો છે? 100 -1. તો અહીંયા તમે જો x ની 100 પ્લસ x ની 1000 ઘાત અને પ્લસ 1000 + 100 1000. તો તમે જોયું કે કોઈ પણ પૂર્ણ સંખ્યા છે, ઘાત કઈ છે? કોઈ પણ પૂર્ણ સંખ્યા છે અહીંયા. તો જો 100 છે, 1000 છે. સિમિલરલી વાત કરીએ તો દ્વિપદીની વાત કરીએ તો દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો દ્વિઘાત બહુપદી છે. તો જેટલી પણ આગળ વર્ડ યુઝ કર્યો છે દ્વિ, તો એના કરતા +1 એટલી એમાં પદ હશે, વધુમાં વધુ મેક્સિમમ 3 ટર્મ્સ હશે, પદ હશે. જોઈ લો કે 6 - y + y², તો આ એક ટર્મ, બીજી, થર્ડ, 3 ટર્મ આવી ગઈ. અહીંયા જો x² + 2/5x, અહીંયા મેક્સિમમ કીધી છે, એટલે ઓછામાં વધુમાં વધુ 3 હોય છે, 3 થી વધવી ના જોઈએ. તો અહીંયા તમે જુઓ છો 3 થી વધી નથી, 3 કે 3 કરતા ઓછી જ છે. ઓકે. પાવર જોઈએ તો માત્ર 2 જ હોવું જોઈએ. દ્વિઘાત બહુપદી, તો જ્યારે બહુપદી શબ્દ આપણે અને જ્યારે આગળ દ્વિ લખ્યું છે તો ઘાત કેટલી છે? મેક્સિમમ 2. એટલે બહુપદી અને ઘાત ખાસ રાખવાનું છે. ઓકે. જેને ઇંગ્લિશમાં આપણે ક્વોડ્રેટિક પોલિનોમિયલ પણ કહીએ છીએ. તો માત્ર 2 એની પાવર હશે, ઘાત હશે 4y - 5y². સિમિલરલી વાત કરીએ તો ત્રિપદી એટલે કે ટ્રાઇનોમિયલ્સ. હવે ક્યાં જો તો પદ આયા, ત્રિપદી એટલે કે ટર્મ્સ કેટલા છે? પદ કેટલા છે? 3 છે. તો 3 માત્ર 3 જ ટર્મ છે. જેમ કે અહીંયા જો તો √2 + x - x 3 ટર્મ્સ આવી ગયા છે. પણ જ્યારે આપણે એની ત્રિપદીની ઘાત વાત કરશું તો ઘાત તો કોઈ પણ હોઈ શકે, કોઈ પણ સંખ્યા હોઈ શકે. જેમ કે અહીંયા જો તો x ની 10 ઘાત છે, 9 ઘાત છે. અહીંયા જો તો x ની 0 ઘાત કહી શકાય એને. તો કોઈ પણ હોઈ શકે છે. સિમિલરલી હવે આ તો ત્રિપદી હતી, ટ્રાઇનોમિયલ. હવે ત્રિઘાત બહુપદીની વાત કરીએ છીએ અહીંયા આપણે. શું? બહુપદી એટલે કે ક્યુબિક પોલિનોમિયલ્સની વાત કરશું, એને ઇંગ્લિશમાં આપણે ક્યુબિક પોલિનોમિયલ કહીએ છીએ. 3 ઘાત વાળી બહુપદી, તો ટર્મ કેટલા? 4 મેક્સિમમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વધુમાં વધુ કેટલા છે? 4 છે. વધુમાં વધુ, ઓછા તો 1 પણ હોય અને 3 પણ હોય, પણ મેક્સિમમ કેટલા હોય? 4, 5 ના હોય. જેમ કે અહીંયા જોઈએ તો 1 ઘાત, 1 ટર્મ, બીજી ટર્મ, મેક્સિમમ 4 છે. અહીંયા જો 4x ની 3 ઘાત છે, 1 પણ હોઈ શકે અને 4 પણ હોઈ શકે. હવે 4 થી વધવું જોઈએ નહીં બહુપદી માટે. અહીંયા જો તો 1 ટર્મ, 2, 3 અને 4 પદ આપેલા છે, મેક્સિમમ થઈ ગયા. 4 ટર્મ્સ આપેલા છે. ઓકે. હવે એની ડિગ્રી એટલે કે પાવરની વાત કરશું, ઘાતની વાત કરશું તો એમાં પાવર કેટલો છે? હવે ત્રિઘાત કીધું છે તો શબ્દમાં છે ત્રિઘાત, તો 3 ઘાત હોય, તો માત્ર 3, તો 3 ઘાત તો હોવી જ જોઈએ, ઓછી પણ નહીં, વધારે પણ નહીં. તો 3 ઘાત આવી ગઈ અહીંયા, એટલે કે 10y³ - 1 અને t જે છે એની 3 ઘાત છે પ્લસ. હવે તમે કહેશો અહીંયા બે જ પદ છે. હા, આપણે કીધું મેક્સિમમ પદ કેટલા જોઈએ? 4.
પછી એક પણ હોય અને બે પણ હોય, ત્રણ પણ હોય અને ચાર પણ હોય, પણ પદ કેટલા હોવા જોઈએ? મેક્સિમમ 4 હોવા જોઈએ. ઘાત જે છે એ તમારે એક હોવી, જે કીધી છે એ પ્રમાણે હોવી જોઈએ. ત્રિઘાત કીધું છે તો 3 ઘાત, દ્વિઘાત કીધું છે તો મેક્સિમમ માત્ર 2 ઘાત હોય છે, માત્ર 2 ઘાત. એક ઘાત એટલે કે સુરત બીજું બધું તો કે એક ઘાત, અહીંયા એક ઘાત લખી શકાય, અહીંયા એક ઘાત લખી શકાય. તો આ તમારે તફાવત જોવો પડશે કે એક પદી એટલે કે મોનોમિયલ, એક ઘાત બહુપદી એટલે કે સુરેખ બહુપદી એટલે કે લિનિયર પોલિનોમિયલમાં શું ડિફરન્સ છે, દ્વિપદી એટલે કે બાયનોમિયલ અને દ્વિઘાત બહુપદી એટલે કે ક્વોડ્રેટિક પોલિનોમિયલની અંદર શું ડિફરન્સ છે, ત્રિપદી એટલે કે ટ્રાઇનોમિયલ અને ત્રિઘાત બહુપદી એટલે કે ક્યુબિક પોલિનોમિયલ્સમાં શું ડિફરન્સ છે. આ જે ટેબલ જે છે એ તમે તમારા નોટબુકની અંદર લખી રાખજો, વિડીયોને પોઝ કરજો અને એક રીતે લખી રાખજો, જેથી કરીને તમને મેક્સિમમ તમને આની અંદર આઈડિયા આવે. કોઈ પણ એક્ઝામ્પલ એમસીક્યુમાં પૂછાય કે ભાઈ નીચે આપેલ બહુપદી એ કયા પ્રકારની છે અને એક ઇક્વેશન આપી દે આ પ્રકારનું કોઈ પણ અને કહી દે અને એમસીક્યુમાં આપી દે કે દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે કે સુરેખ બહુપદી છે. આ ખાસ યાદ રાખજો, સુરેખ બહુપદી શબ્દ કે જેની ઘાત એક હોય એને સુરેખ બહુપદી કહેવાય છે. એવી બહુપદી, એક ઘાત ધરાવતી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય છે. લિનિયર પોલિનોમિયલ્સ તરીકે ઓળખવામાં આવે છે. લિનિયરનો મતલબ જ થાય છે સુરેખ. આપેલ બહુપદીની ઘાત જણાવો એટલે કે ફાઇન્ડ ધ ડિગ્રી ઓફ ધ ગિવન પોલિનોમિયલ્સ. કેવી રીતે? તો કે એક્સરસાઇઝ 2.1 સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 4 એક્ઝામ્પલ નંબર જે 4 જે છે એની આપણે વાત કરીશું. જેમ કે એની અંદર એક એક્ઝામ્પલ છે 5x³ + 4x² + 7x. તો આપણે આની ડિગ્રી એટલે કે ઘાત એટલે કે પાવર જણાવવાનો છે. તો આપણને ખ્યાલ છે કે આપેલ બહુપદીની અંદર જે પણ વેરિયેબલમાં આપેલ વેરિયેબલ એટલે કે આપેલ ચલ મેક્સિમમ ઘાત મહત્તમ ઘાત જે હોય એ આપણે બહુપદીની આપણે ડિગ્રી એટલે કે ઘાત કહીશું. આ બહુપદીની અંદર વાત કરીએ તો આમાં 3 ઘાત છે, 2 ઘાત છે, આમાં કશું ના હોય તો 1 ઘાત કહેવાય. તો આની મહત્તમ એટલે કે મેક્સિમમ ઘાત એટલે કે ડિગ્રી કઈ થઈ? 3. તો આની લખી નાખશું કે 3. આનો આન્સર આવશે 3. કેમ કે મેક્સિમમ મહત્તમ ઘાત કેટલી છે? 3 છે. બીજું થર્ડ નંબરનો એક્ઝામ્પલ જોઈશું, દાખલો જોઈશું તો t ની ઘાત કેટલી છે? 1. તો આની અંદર વાત કરી લો તો આની મેક્સિમમ એટલે કે ડિગ્રી ઓફ પોલિનોમિયલ એટલે કે આ બહુપદીની ઘાત કઈ છે? તો કે 1 હશે. બીજો એક એક્ઝામ્પલ દાખલા નંબર 5 આપ્યો છે, જેમાં કીધું છે કે આપેલ બહુપદીઓનું સ્વરૂપ જણાવો એટલે કે ડિસ્ક્રાઇબ ધ ટાઇપ ઓફ ધ ગિવન પોલિનોમિયલ્સ. આપણે જે હમણાં જે વાત કરી જે ટેબલ પ્રમાણે કે સુરેખ બહુપદી, લિનિયર પોલિનોમિયલ, દ્વિઘાત બહુપદી, ક્વોડ્રેટિક પોલિનોમિયલ્સ, ત્રિઘાત બહુપદી એટલે કે ક્યુબિક પોલિનોમિયલ્સ, એ 3 પ્રકારના આપણે બહુપદી પોલિનોમિયલ્સ જોઈએ. તો બસ એ જ દર્શાવવાનું છે. એમાં આપણે વાત કરી હતી કે જે પણ વર્ડ્સ દ્વિઘાત હોય તો 2 ઘાત, ત્રિઘાત હોય તો 3 ઘાત, એવી રીતે આપણે વાત કરી હતી. તો આમાં પણ જોઈશું કે આની અંદર મેક્સિમમ ઘાત કેટલી છે? તો કે 2 છે એટલે કે દ્વિઘાત થઈ ગઈ. તો આ બહુપદી કઈ છે? દ્વિઘાત છે એટલે કે ક્વોડ્રેટિક પોલિનોમિયલ છે. આ ક્વોડ્રેટિક પોલિનોમિયલનું સ્વરૂપ છે, દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ છે. આમાં વાત કરીએ તો આમાં t જે છે એ વેરિયેબલ છે, ચલ છે, એની ઘાત કેટલી છે? 1 છે. એટલે આ જે છે એ 1 ઘાત અથવા તો સુરેખ બહુપદીનો પ્રકાર છે એટલે કે લિનિયર પોલિનોમિયલ છે. લિનિયર પોલિનોમિયલનો પ્રકાર છે. આગળ વાત કરીએ તો y + y² + 4, આની અંદર મેક્સિમમ ઘાત એટલે કે ડિગ્રી કઈ છે? 2 છે. તો આપણને ખ્યાલ આવી ગઈ કે દ્વિઘાત છે એટલે કે ક્વોડ્રેટિક પોલિનોમિયલનું આ સ્વરૂપ છે. આની અંદર વાત કરીએ તો મેક્સિમમ 3 ઘાત કેટલી છે? મેક્સિમમ ઘાત એટલે કે પાવર ડિગ્રી કેટલી છે? 3 છે. તો આ જે છે એ ત્રિઘાત બહુપદીનું સ્વરૂપ છે, ક્યુબિક પોલિનોમિયલનું સ્વરૂપ છે. તો આ થોડી યાદ રાખવાની હતી, બરોબર છે. આ ઓલરેડી આપણે અહીંયા કરી ચૂક્યા છે.